નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટે એટલે કે વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઘઉં બજારની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં ઘઉં બજારમાં ફરી એકવાર સામાન્ય સુધારો, આગામી સમયમાં ઘઉંના ભાવ વધશે કે ઘટશે, ઘઉંનો સંગ્રહ કરી રાખવામાં ફાયદો કે વેચી દેવામાં, તેની સંપૂર્ણ માહિતી આજે વિગતવાર મેળવવાના છીએ। તો મિત્રો, હવે ખેડૂતો અત્યારે ખેતરમાંથી સતત કટર હાંકીને ઘઉં કાઢીને માર્કેટ યાર્ડમાં ઠલવાઈ રહ્યા છે। અત્યારે માર્કેટમાં મોટી માત્રામાં ઘઉંની આવકો જોવા મળી રહી છે, જેના કારણે છેલ્લા અઠવાડિયાથી બજાર દબાતું હતું, પરંતુ આજે ફરી એકવાર પ્રતિ 20 કિલોએ 10 રૂપિયા જેટલો સુધારો જોવા મળી ચૂક્યો હતો। ફ્લોર મિલોની માર્ચ એન્ડિંગ પહેલાં જ ગરાગીને પગલે ભાવને ટેકો મળ્યો હતો, જ્યારે આગામી સમયમાં પણ આવકો મર્યાદિત રહેશે તો બજારને ટેકો મળી શકે તેવી ધારણા છે। જ્યારે વાત કરીએ તો ઘઉંની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને બજારમાં આગળ ઉપર હવે લેવાલી કેવી આવશે તેના ઉપર જ આખા બજારનો આધાર રહેલો છે। જ્યારે ફ્લોરની મિલોની માર્ચ એન્ડિંગ પહેલાં નીચા ભાવથી થોડીક લેવાલી હોવાના કારણે બજારને ટેકો મળી રહ્યો છે। સરકાર દ્વારા ગુજરાતમાં ઘઉંની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજી સુધી કોઈ ખરીદી થઈ નથી। સરકારે નોંધણીનો મુદ્દો પણ 5મી એપ્રિલ સુધી વધાર્યો છે। બજારમાં ભાવ બહુ નીચા ન હોવાના કારણે ખેડૂતો સરકારની ગુજરાતમાં ઘઉં નથી આપી રહ્યા। આગળ ઉપર બજારમાં બે તરફી ચાલની સંભાવનાઓ રહેલી છે। જ્યારે અલગ અલગની વાત કરીએ તો અમદાવાદની મિલોમાં ઘઉંના પ્રતિ ક્વિન્ટલના ભાવ 2680 રૂપિયા હતા, જ્યારે બરોડામાં 2725 રૂપિયા, સુરતની મિલોમાં 2750 રૂપિયા, હિંમતનગરની મિલોમાં 2711 રૂપિયાની ભાવે લેવાલી હતી। આઈટી કંપનીની કડી માટે 2730 રૂપિયા તો હિંમતનગરની કંપનીઓ માટે 2720 રૂપિયા, ત્યારે નડિયાદ માટે 2750 રૂપિયા કંપનીઓની ખરીદી હતી। જ્યારે ગોંડલમાં લોકલ ઘઉંની કિંમત અત્યારે પ્રતિ ક્વિન્ટલની 2700 રૂપિયા બોલાય છે। હવે આપણે માર્કેટ યાર્ડની વાત કરીએ તો માર્કેટમાં ઘઉંની નવી આવકો નહોતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં 475 થી 472 હતા, એવરેજમાં 483 થી 500, સારી ક્વોલિટીમાં 500 થી 520 અને ઊંચામાં 530 થી 630 રૂપિયા સુધીના જતા હતા। જ્યારે ગોંડલની અંદર નવા ઘઉંની 15,000 ગુણીની આવક હતી, ભાવ તેની ક્વોલિટી મુજબ 478 થી લઈને 731 રૂપિયા સુધીમાં જોવા મળતા હતા।